હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ. હનુમાન જન્મોત્સવ 2025. હનુમાન જન્મોત્સવ પર આ રાશિના લોકોને મળશે હનુમાનજીના આશીર્વાદ. ઘણી પ્રગતિ થશે. મેષ અને વૃશ્ચિક રાશિના લોકો માટે હનુમાન જન્મોત્સવ ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે. ભગવાન હનુમાનના આશીર્વાદથી આ રાશિના જાતકોના જીવનમાં દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ થશે અને બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. આવી સ્થિતિમાં આ પવિત્ર દિવસે હનુમાનજી મહારાજને ભક્તિભાવથી પૂજા કરો અને ખરાબ કાર્યોથી દૂર રહો. હનુમાન જન્મોત્સવ ભગવાન હનુમાનના જન્મને ચિંતિત કરે છે. આ મહાન તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર તહેવાર 12 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. ભગવાન હનુમાન શક્તિ, ભક્તિ અને વફાદારીનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાચા મનથી તેમની પૂજા કરવાથી ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષનો હનુમાન જન્મોત્સવ 2025 કેટલીક ખાસ રાશિઓ માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે, જેમાં મેષ અને વૃશ્ચિક રાશિ મુખ્ય છે. મેષ અને વૃશ્ચિક રાશિનું સ્વામી મંગળ છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને ઉર્જા, હિંમત અને પરાક્રમનું કારક માનવામાં આવે છે. તેથી હનુમાન જન્મોત્સવના આ શુભ અવસર પર મેષ અને વૃશ્ચિક રાશિના લોકો પર હનુમાનજીના વિશેષ આશીર્વાદ વરસે તેવી અપેક્ષા છે. મેષ રાશિ. હનુમાન જન્મોત્સવ મેષ રાશિના લોકોના જીવનમાં એક નવો ઉત્સાહ અને ઉર્જા લાવશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. કાર્યસ્થળ પર તમને નવી ઓળખ મળી શકે છે અને તમારા પ્રયત્નોની પ્રશંસા થશે. આર્થિક લાભ વિશે જાણીશું તો હનુમાનજીના આશીર્વાદથી મેષ રાશિના લોકોને આર્થિક લાભ થવાની શક્યતા છે. તમને અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત મળશે. વ્યવસાયમાં વિસ્તરણની પણ શક્યતાઓ છે, જે નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. કરિયર. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. નવી નોકરી શોધી રહેલા લોકોને નોકરી મળી શકે છે. આ ઉપરાંત પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે, તેમજ સંબંધોમાં મીઠાશ આવશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. વૃશ્ચિકનું રાશિફળ. વૃશ્ચિક રાશિના લોકો માટે હનુમાન જન્મોત્સવ સકારાત્મક પરિવર્તન લાવશે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ આવશે. વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય દરેક ક્ષેત્રમાં સફળતાનો સમય સાબિત થઈ શકે છે. નાણાકીય લાભ. આ પ્રસંગે નાણાકીય લાભની ઘણી
તકો મળશે. રોકાણથી લાભ થવાની શક્યતા છે અને નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. સ્વાસ્થ્ય. જો તમે કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમને તેમાં સુધારો જોવા મળી શકે છે. હનુમાનજીની કૃપાથી તમને શારીરિક અને માનસિક શાંતિ મળશે. આ પગલાં લો. મેષ અને વૃશ્ચિક રાશિના લોકોને હનુમાન જયંતીના દિવસે ખાસ કરીને ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ. તેમને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવો. આ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ગરીબોને દાન કરો. આ દિવસે ઉપવાસ ઉપરાંત હનુમાનજીના વૈદિક મંત્રોનો જાપ પણ કરી શકો છો. તો મિત્રો, વિડીયો તમને આજનો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.